શું નામ છે તમારું? તેજસ. કયું ગામ છે? રાજકોટ. રાજકોટ. તેજસભાઈ અહીં પધાર્યા છો તો આપને કેવું લાગ્યું? ના ફેર છે દુખાવો. બરોબર છે. આપ કેટલા ટાઈમથી પરેશાન હતા? લગભગ બે વર્ષથી. બરોબર છે. અહીં કોઈ પૈસા લેવામાં આવે છે? ના. બરોબર છે. આપની સાથે જે ટ્રીટમેન્ટ થઈ કેવી થઈ? એકદમ સરસ. બરોબર છે. આપને અત્યારે બેનિફિટ કેવું છે? સારું લાગે. બરોબર છે. શું નિયમના પાલન કરશો? હા. હા તો કાંઈ વાંધો નહીં આવે હો ને. તમને કેમ છે સાહેબ? સારું છે, દુખાવો બંધ થઈ ગયો. બરોબર છે. કેટલા ટાઈમથી આપ પરેશાન હતા? 6 મહિનાથી. ડૉક્ટરે શું કીધેલું આપને? પગનો જે ગોળો છે ને થાપામાં સુકાઈ જાય. બરોબર છે. અત્યારે ગોળો કેવો થઈ ગયો? અત્યારે દુખાવો નથી હાલ. બરોબર છે. એ બિલકુલ કાંઈ છે નહીં. આપ એકદમ સ્વચ્છ છો. આપને હનુમાનજીનું કામ કેવું લાગ્યું? સારું લાગ્યું. અહીંના ડૉક્ટર હનુમાન છે. અહીંયા હું નિસ્વાર્થ ભાવે સેવા કરું છું. હરેક વ્યક્તિમાં ભગવાન જોવાની કોશિશ કરું છું કે હરેક વ્યક્તિ એ ભગવાન માનું છું. હું તમારા બધાનો સેવક છું એ સમજીને સેવા કરું છું. તો તમને મારી સેવા કેવી લાગી? ના, સારી લાગ્યું. બરોબર છે. અહીં કોઈ સ્વાર્થ છે નહીં. જગત કલ્યાણ મારું કલ્યાણ છે. બસ એક જ ઈચ્છા છે. બચપણમાં મેં વિક્રમ ચરિત્ર વાંચ્યું ત્યારથી એક જ ઈચ્છા થઈ ગઈ કે જગત કલ્યાણ મારું કલ્યાણ, પરોપકારી બનવું. બીજી કોઈ ઈચ્છા નથી. મને કોઈ માયાનો મોહ નથી. અહીંયા જે પૈસા દવાના લઈએ છીએ અમે, જે અમુક દવા દઈએ છીએ એ બહાર નથી મળતી ને મેડિકલમાં માણસોને ગોતવી ન પડે એ માટે તેની દવાનું ચાર્જ લઈએ છીએ. તો બધી દેશી દવા છે, જાત બનાવેલી છે અમારી. પછી બહારથી અમુક પ્રોડક્ટ મગાવવા પડે છે. હમણાં જો પ્રોડક્ટ મગાવું 60,000 રૂપિયા થયા, 58,000 રૂપિયા થયા. એમ બધા પ્રોડક્ટ અમે દવાના મગાવીએ ને પછી અમે દવા બનાવીએ અને જો એ વેચાતા અમે નહીં લે તો અમને કોઈ દવા મફતમાં તો આપવાના છે નહીં. એટલે અમારે એનું ચાર્જ તો લેવું પડે કે ન લેવું પડે? હા, નીતિ નિયમથી હાલવું પડે. બાકી જો ન હાલીએ તો આ હાલી શકે નહીં. હું દવા કરી શકું, બરોબર છે કે તમને સાજા કરી દીધા, પણ દવા તો બહાર ગોતવી પડશે ને. અને તમને કોઈ અવરી દવા ભરાવી દીધી તો તકલીફ પડે, તો જગ્યાનું નામ બદનામ થાય. એ માટે તેને હું પોતે જ દવા બનાવું છું અને બધું પ્રોડક્ટ અમારું પોતાનું છે. એમાં આદેશ આશ્રમનો માર્કો છે. બોલો જય હનુમાન. આપને સૌને કેવું લાગે છે કે આ આદેશ આશ્રમનું? અહીંયા મારી પાસે કોઈ એટલું બધું સગવડ નથી માણસોની, જેને કારણે જમાડવામાં થોડીક તકલીફ છે. છતાંય ગુંદી ગાંઠિયા અમે જમાડીએ છીએ, બરાબર છે. હમણે વ્યવસ્થા કરવાની છે, રોટલી, શાક, ખીચડી, છાશ એવી વ્યવસ્થા કરવાની ઈચ્છા છે. મારો એક જ લક્ષ્ય છે કે અહીંયા જમે બધાય પ્રેમથી ભોજન કરીને જાય, નિરોગી થઈને જાય અને હસતા હસતા જાય, રોતા આવે ને હસતા જાય, એ જ ઈચ્છા છે. બીજી કોઈ ઈચ્છા નથી. જો બીજી કોઈ ઈચ્છા હોય તો મને ભગવાન જીવતી સમાધિ આપે. મારી બીજી કોઈ અપેક્ષા કે ઈચ્છા નથી. મેં ક્યારેય કોઈ પાસે પૂછી શકો છો ફંડ ફાળો માગ્યો નથી. આ કોઈ પણ દર્દી આવ્યા તેની પાસે કોઈ પૈસા પડાવ્યા નથી. અને કોઈને એમ પણ નથી કીધું કે ભાઈ તમે અહીં નાખતા જાજો. જે નાખો છો એ પણ ગૌશાળામાં જવા દઉં છું. અહીંયા એક જ સ્વાર્થ છે, તમે સારું હિત અને કલ્યાણ. બોલો જય હનુમાન.